अवधूत चिंतन श्री गुरुदेव दत्त. नारेश्वर निवासी श्री रंगवदूत महाराज कृत दत्त रक्षा स्तोत्र. दत्त रक्षा स्तोत्र नो आ ऋषि अव्यक्त छे सुधी. अनुष्टुप छंद छे तेनो देवता दत्त योगिराट. बीजद्राम शक्तिहीन तीन छे कीलक वज्रशु महान. धर्म अर्थ काम मोक्षे विनियोग कयो तिहा. ध्यान माळा कमंडलुल शेखरनी चला डमरू त्रिशूळ वचला कर्मा विराजे. ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र देवा नमो हरीश स्वरूप दत्त. एवू ध्यान धरी प्रीते वंदी सात्विक भावती. मानस पूजने हेते रीजवू गुरुदेवने. पृथ्वी तत्वे करूटीलू लंबीचे हरखे तिहा. हम बीजे व्योम तत्वे त्या अर्पू पुष्पो यथामती. यम बीजे धूपवातात्मा अज्ञात्मा विपरम वै. नैवेद्यार्थे अमृतात्मा वम बीजे सादर कर्यो. सर्वात्मा संथकी कल्प्या रया अन्योपचारजे. सर्वार्पण बली अर्पी दास्ये देहदमो मुदा. रक्षे दत्तात्रेय माथु बाल अत्रि सुतर्षभ. नासिका योगिराट रक्षे रक्षे नेत्र अनंत द्रुप. रक्षे मोडू सर्वभक्षी ओठ रक्षे जनार्दन. रक्षे जिव्हा शारदात्मा रक्षे दंतदयानिधी. वनस्पती शकेशोने वाताश्वारूढ कर्णने. रक्षे हडपची शूली रक्षे कंठकलानिधी. खभाखम ब्रह्मरूपी जे कांडा कृपांबुधी तथा. हाथ हारी अंगुलियो रक्षे आरण्यवासिजे. रक्षे छाती सोमभ्राता कलेजू कर्मसाक्षिये. हरी हृदय रक्षा ए हृदयस्थ करो सदा. विश्वंभर विश्वरूपी रक्षे पेट सनातन. रक्षे कटी कामरूपी जंघा आजानुबाहुए. ढींचणो अत्रिसूनूने घूंटणो घन नीलजे. नखो नाना रूपधारी वामनात्मा तथा पदे. यमरूपी गुदा रक्षे रक्षे लिंग प्रजापती. कर्मेंद्रियो कर्मशून्य ज्ञानी ज्ञानेंद्रियो वळी. रक्षे मज्जा महामाई मेद त्रैलोक्य मोहन. मास मेधा निधी रक्षे रक्तलोहित लोचन. अस्थि आनंद मूर्तीये त्वचा तारुण्य मूर्तिमान. रक्षे वीर्य चिरंजीवी लाळ लावण्य नो निधी. षडभुज चक्र षड रक्षे सहस्रार निवासिये. आपाद शीर्ष अद्वैत नाड्यादी नररूप ध्रुव. कामादी दुर्विकारोथी रक्षे नृसिंह नाटकी. आधिव्याधी उपाधीथी वासुदेव यती तथा. भूत प्रेतादिथी रक्षे श्रीपाद वल्लभ वधे. काल काल दुर्ग्रहोथी जन्म मृत्यू थकी हर. पूर्वे पवन भक्षीये पश्चिमे पावकोपम. उत्तरे व्योमकेशीने रक्षे दैत्यारी दक्षिणे. चारे खुणे कामचारी ऊंचे अव्यक्त आतिथी. नीचे सच्चित सुखात माझे शेष छत्र स्थळे स्थळे. मध्ये मृत्यू तणो मृत्यू मृत्युंजय तथा बधे. जने जात्यनवच्छिन्न सह्यवासी वने तथा. जलशायी जय रक्षे
સ્થાણુરૂપી સ્થળે વળી અગ્નિમહી અનંતાત્મા રક્ષે શસ્ત્રાસ્ત્રથી બળી રક્ષે દુષ્ટો થકી દાતા ખેચરોથી ખલાંતકો વ્યાલાદીથી જગન્નાથ ભૂચરોથી ભયાંતકો જલે જળચરાદીથી રક્ષે પન્નગ ભૂષણો જટાધારી બરે રક્ષે સંકટે વિષમે તથા જાગતા સ્મર્તૃગામી એ સૂત્રાત્મા સ્વપ્નમાં વળી મૂર્છાદીમાં અમેયાત્મા ઊંઘમાં અનજા પ્રિય રક્ષે રોગે રોગ શૂન્ય ભોગે ભોગદ સર્વતા સ્વાસ્થ્ય શર્મદ શાંતાત્મા સદા બ્રહ્મ દિગંબર દુર્ભિક્ષે અન્નપૂર્ણેશ સુભિક્ષે સકલાર્તિહા સૂતકે શરણત્રાતા મંગલે મોદદાયક રક્ષે સદા સિદ્ધરાજ સર્વત્ર સર્વથા સુધી દોષો બધા કરી માફ યથા માતા સ્તનંદય દત્ત રક્ષા પડે જે કો સ્તોત્ર ભોગા પવર્ગદ ત્રિકાળે એક કાળે વા ભય તેને નહીં કહી ઔદુંબર તળે બેસી પ્રાતઃ કાળે પડે નરો સાંજે ગૃહાંગણે બેસી અથવા શયન સ્થળે બપોરે દેવ મંદિરે શુચિર્ભૂત થઈ બધે પડંતા ભાવથી રક્ષે પત્રીવર પ્રદ સદા શ્રી દત્ત દત્ત કુલતારક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત રિપુમારક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત ભયહારક દત્ત દત્ત શ્રી દત્ત દત્ત મુદદાયક દત્ત 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 સ્મરંતારે નિર્જને દેહ આપડો પામે તૃપ્તિ પશુ પક્ષી નિષ્ઠાને દેહના યથા જે જે સ્થળે આ મન જાય મારું તે સ્થળે સદગુરુ રૂપ તારું જ્યાં જ્યાં મુકુ મસ્તક હું ગુરુ હે ત્યાં ત્યાં પદ દ્વંદ્વ તારા જસો હે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી દત્ત રક્ષા નું મહાત્મ્ય. ભગવાનની જે આપણે સ્તુતિ કરીએ તો એ સ્તોત્ર કહેવાય છે અને એ સ્તુતિમાં જો કોઈ ભક્ત પોતાના શરીરના વિવિધ અવયવોનું ભગવાન રક્ષણ કરે અને જુદા જુદા પરિબળો સામે એ રક્ષણ કરે, જુદા જુદા સમયે એ રક્ષણ કરે, એવી જો પ્રાર્થના એ સ્તોત્રમાં હોય તો એ સ્તોત્ર રક્ષા સ્તોત્ર તરીકે ઓળખાય છે. સૌથી પુરાણકાલી એવું સ્તોત્ર એટલે રામ રક્ષા સ્તોત્ર છે અને એ રામ રક્ષા સ્તોત્રને બુદ્ધ કૌશિક ઋષિએ પ્રગટ કર્યું હતું. તો હાલના જમાનામાં નારેશ્વર નિવાસી પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે દત્ત રક્ષા સ્તોત્ર એને પ્રગટ કર્યું છે અને એ દત્ત રક્ષા સ્તોત્રના પણ સંસ્કૃતમાં પણ એમણે પ્રગટ કર્યું અને ગુજરાતી ભાષામાં પણ પ્રગટ કર્યું છે. તો હાલ સંસ્કૃતનું જ્ઞાન લોકોને ઓછું હોવાથી આપણે ગુજરાતીમાં જે દત્ત રક્ષા સ્તોત્ર છે એનું આપણે ગાન કર્યું છે અને એની સમજૂતી આપણે સાંભળીએ. શ્રી દત્ત રક્ષા સ્તોત્ર મહાત્મ્ય. જે પણ કોઈ સ્તોત્રનું આપણે ગાન કરતા હોઈએ છીએ એને જે ઋષિએ સૌ પહેલા પ્રગટ કર્યું હોય તો એ સ્તોત્રના એ ઋષિ કહેવાય છે અને સ્તોત્ર પહેલા એ ઋષિનું નામ પણ બોલવામાં આવે છે. તો દત્ત રક્ષા સ્તોત્ર છે એ સ્તોત્રના જે ઋષિ છે એ અવ્યક્ત એટલે એને પ્રગટ કરવામાં નથી રહ્યા, પણ આપણે જાણીએ છીએ કે રંગોદૂત મહારાજે આપણને ભક્તોને આપ્યું એટલે એના ઋષિ એ રંગોદૂત મહારાજ છે. પછી જે આ સ્તોત્ર હોય છે
એને ગાવાની પદ્ધતિ કેવી રીતે હોય છે, તો એનો દરેકનો અલગ અલગ છંદ હોય છે. તો અનુષ્ટુપ છંદ હોય છે, જગતી છંદ હોય છે. એ રીતથી તો આ દત્તરક્ષા સ્તોત્રનો છંદ એ અનુષ્ટુપ છે. તો એ જ રીતથી આપણે એને ગાવાનું છે. દરેક સ્તોત્રના દેવતા પણ હોય છે અને એનું નામ પણ એ સ્તોત્ર પહેલા બોલવામાં આવતું હોય છે. તો આ શ્રી દત્તરક્ષા સ્તોત્રના દેવતા છે એ યોગીરાજ દત્ત એ છે. તો અત્રિનંદન એ પણ દેવતાનું સ્વરૂપ છે, અંશુયાનંદન પણ દેવતાનું સ્વરૂપ છે. તો આ સ્તોત્રના જે દેવતા જે છે, જે આપણને આનું ફળ આપવાના છે, તો એ યોગીરાજ દત્ત એ છે. એના પછી જે બીજાક્ષર આપવામાં આવતું હોય છે કે એ બીજને આપણે અંકુરિત કરીને એક વિશાળ વૃક્ષ થઈને આપણને જે મહৎ ફળ આપતું હોય છે, તો દરેક સ્તોત્ર માટે પણ બીજ એ કહેવામાં આવતું હોય છે. તો આ સ્તોત્રનું બીજ એ દ્રામ છે. તો દ્રામ એ દત્તાત્રેય ભગવાનનું બીજ છે. તો આ સ્તોત્રનું પણ બીજ દ્રામ છે અને એ સ્તોત્રમાં જે વિશેષ શક્તિ ભક્તોને મળતી હોય છે, એ શક્તિ આ સ્તોત્રમાં રીમ બીજની છે. મોટાભાગના જે બીજાક્ષરો છે, તો એ આપણને શક્તિ પ્રદાન પણ કરનારા હોય છે. એના પછી જે સ્તોત્ર છે, તો એનું જે ચૈતન્ય છે, એની જે શક્તિ છે, એને છુપાઈ દેવામાં આવતી હોય છે. તો જે આપણે લાકડાની પેટી અને એમાં સફરજન છે કાશ્મીરમાંથી મોકલવામાં આવે અને પેટીને ખીલાથી બંધ કરવામાં આવતી હોય છે. તો જ્યારે ગંતવ્ય સ્થળે પહોંચે એટલે એ પેટીને ખોલવામાં આવે છે, તો ખીલો કાઢી નાખવામાં આવે છે. તો આવી જ રીતે સ્તોત્રનું જે ચૈતન્ય છે, મુખ્ય શક્તિ છે, એને જો આપણે પ્રગટ કરવી હોય તો એ ખીલાને કાઢી નાખવા હોય છે. તો એ ખીલો કયો, તો એનું બીજાક્ષર પણ દરેક સ્તોત્રમાં આપેલું હોય છે. તો એવું કિલક અહીંયા ક્લીન છે. તો દત્તરક્ષા સ્તોત્રનું બીજ એ દ્રામ છે, એની શક્તિ રીમ છે અને એનું જે કિલક છે એ પાછું કેમ કહ્યું છે કે વજ્ર જેટલું મહાન અને મજબૂત એવો એનો ખીલો અથવા તો કિલક છે. અને એના પછી સ્તોત્ર આપણે શાને માટે બોલીએ છીએ એ આપણો હેતુ કહેવાનું હોય છે. તો પૂર્વેના જમાનામાં દુશ્મનના નાશ માટે પણ આવા બધા સ્તોત્રોની રચના થતી હતી, અથવા ધર્મ કાર્ય માટે થતી હતી, અથવા સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, રાજ્ય પ્રાપ્ત કરવા માટે પણ થતી હતી. તો એ અર્થ કહી શકાય, હેતુ. એના પછી કામ એટલે કામના, જે વિવિધ પ્રકારની કામના હોય, તો એ કામના માટે જે આપણે સ્તોત્રો બોલીએ છીએ એ બોલવું પડે છે. અથવા પછી મોક્ષના હેતુ માટે પણ આપણે સ્તોત્ર એ બોલવાનું અથવા એનો પાઠ કરવાનો હોય છે. તો આમાં ચારે પ્રકારના એ પુરુષાર્થ માટે આ સ્તોત્રો ના પાઠ આપણે કરી શકીએ છીએ. એમ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે કહ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષે વિનિયોગ કયો ત્યાં, તેમાંથી મનમાં આપણી જે ઈચ્છા હોય એ આપણે મનમાં બોલી જવાની છે. સ્તોત્રમાં એ પછી સ્તોત્રની જે દેવતા હોય છે, તો એ દેવતાનું ધ્યાન કરવાનું હોય છે. ધ્યાનનો મંત્ર આમાં આપેલો છે. સ્તોત્રો નું આટલું આપણે બોલ્યા પછી એ દેવતાનું ધ્યાન આપણી નજર હોવું જોઈએ કે માળા અને કમંડલ એ દત્ત ભગવાનના જે 6 હાથ છે એમાંથી નીચલા 2 હાથમાં આ 2 આયુધો છે. ડમરુ અને ત્રિશૂળ એ વચલા 2 હાથોમાં હોય છે અને ઉપરના 2 હાથોમાં શંખ અને ચક્ર આ આયુધો છે. એવા દત્ત ભગવાનને 6 હાથ વાળા ષડભુજ એમને, અને એ કેવા છે પાછા બ્રહ્મા, હરિ અને હરીશ. તો બ્રહ્મા
વિષ્ણુ અને મહેશાત્મક એવા જે દત્ત ભગવાન છે એમને હું વંદન કરું છું, તો શરણાગત ભાવ આપણે રાખીને એ દેવતાને આપણે હવે પછીની જે પ્રાર્થના છે એ પ્રાર્થના આપણે કરવાની છે. તો દત્ત ભગવાનનું આપણે આવું ધ્યાન કર્યું અને એના પછી એવું ધ્યાન દરેક રીતે બનતી સાત્વિક ભાવની મનમાં ખૂબ જ સાત્વિક ભાવ રાખવાનું. એટલે તમો ગુણાત્મક કોઈને કદરગત કરવા, કોઈને હેરાન કરવા, તો એવો ભાવ રાખીને આ સ્તોત્રનો પાઠ કરવાનો નથી. સાત્વિક ભાવથી ભગવાનનું ધ્યાન ધરીને અને પછી એ ભગવાનનું આપણે માનસિક રીતે પૂજન પણ કરવાનું રહેશે, જેનાથી એ ગુરુદેવ રીઝી જાય, આપણા ઉપર પ્રસન્ન થાય. તો ભક્તિનું જે પ્રમુખ માધ્યમ છે અથવા સાધન છે એ મન છે, ઉપચાર દ્રવ્ય નથી. ઉપચાર દ્રવ્ય તમે વાપરો કે ના વાપરો અને જો મન એ ઉપચાર કરતા કરતા ઉપાસનામાં ન હોય, અર્ચન ભક્તિમાં, એ આપણને ફળ આપતું નથી. આથી માનસિક આપણે પૂજા કરવાની છે. તો આ રીતે માનસ પૂજા કરીને ગુરુદેવને રીઝવવાના છે. કયા કયા ઉપચાર દ્રવ્યો આપણે વાપરવાના છે એમાં લખ્યું છે કે પૃથ્વી તત્વે કરું ટીલું. એટલે આજે ગુરુ દત્તાત્રેય છે, દત્ત ભગવાન છે, એ વિશ્વવ્યાપી છે, સર્વવ્યાપી પણ છે, બ્રહ્માંડ વ્યાપી છે. બ્રહ્માંડની અંદર અને બહાર પણ તેઓ વ્યાપી રહેલા છે. એમને માટે તો કેટલું બધું ચંદન જોઈએ, તો એના માટે આપણી પાસે તો ચંદન હોય તો ઘણું અલ્પ માત્રામાં હોય, તો એવા બ્રહ્માંડ વ્યાપી દત્ત ભગવાનને પૃથ્વી રૂપી ચંદન નું હું તિલક કરું છું અને એ પણ હર્ષથી. તો એવી ભાવના આપણે મનમાં રાખવાની છે. અને એના પછી જે બ્રહ્મ બીજથી આપણે તિલક કર્યું, એના પછી જે હમ બીજ છે તો એ આકાશ તત્વનું છે. તો એ આકાશ તત્વના હમ બીજથી એ પુષ્પ હું દત્ત ભગવાનને અર્પણ કરું છું. તો નાનકડું એકાદ પુષ્પ લઈએ તો બ્રહ્માંડ વ્યાપી પરમેશ્વરને તો કેટલું નાનું થાય, અને એ પણ આપણે લેવા જઈએ તો આપણો સ્તોત્રનો પાઠ પછી બાજુએ રહી જાય. એટલે આ વ્યોમ રૂપી આકાશ રૂપી પુષ્પ એ દત્ત ભગવાનને હું અર્પણ કરું છું, એવી ભાવના રાખવાની છે. જેમ જેમ પરમેશ્વર પણ વિશાળ જે છે, તો એ જ રીતથી આપણી ભાવના પણ એ જ રીતની વિશાળ થવી જોઈએ. એના પછી જે આપણે ધૂપ અને દીપ કરતા હોઈએ છીએ, તો યમ બીજથી એ જે વાયુ સ્વરૂપ છે, તો એ વાયુ તત્વનો આપણે યમ બીજથી ભગવાનને ધૂપ કરીએ છીએ. અને જે ભગવાનને આપણે દીવો પ્રગટાવવાનો હોય છે, તો એ દીવો એટલે અગ્નિ રૂપમાં રમ બીજ વાળો એ દીપ ભગવાન આગળ પ્રગટાવીએ છીએ. તો અગ્નિના પણ ઘણા બધા સ્વરૂપો છે. તો સૂર્ય એ પણ એક સ્વરૂપ છે, તો એ સૂર્યનો પણ દીવો ભગવાન તમારા માટે અમે પ્રગટાવે છે. અને ભગવાનને જો નૈવેદ્ય અર્પણ કરવું હોય તો બીજી કોઈ પણ વસ્તુનું આપણે અર્પણ કરીએ એના કરતા જે સાગરમાંથી નીકળેલું જે અમૃત છે, તો એ અમૃતનું વમ બીજ જે છે, તો એ વમ બીજ દ્વારા એ ભગવાનને નિવેદ ધરવામાં આવ્યો છે, એવું આ સ્તોત્રમાં કહેવા મળે છે. તો આ જ ભાવનાથી આપણે ભગવાનને તિલક, પુષ્પો, ધૂપ, દીપ અને નૈવેદ્ય, તો આ પંચોપચાર થયો. પંચોપચારથી આપણે ભગવાનની પૂજા કરવાની છે. તો પ્રથમ ધ્યાન કરવાનું, એના પછી કયા હેતુ માટે આપણે સ્તોત્રનો પાઠ કરીએ છીએ એ બોલવાનો, અને એના પછી આ પંચોપચારથી પૂજા કરવાની છે. એના પછી કેટલીક વાર ષોડશોપચાર પણ હોય છે, દશોપચારથી પણ પૂજા
કરવાની હોય છે. તો એ દ્રષ્ટિથી જે બીજા બધા ઉપચાર બાકી રહ્યા છે, અલંકાર છે, મુગુટ પહેરાવવાનું છે, ઘંટા કરવાની છે, તો સમ બીજ થકી બીજા બધા ઉપચારોની કલ્પના કરીને તમારું પૂજન કરવામાં આવે છે. અને આમાં એક તો બલિદાન પણ હોય છે, યજ્ઞમાં પણ બલિદાન હોય છે. તો પહેલાના જમાનામાં તો પશુ કે પક્ષીનો પણ બલિ આપવામાં આવતો હતો. અને જયારે જંગી અવસ્થા હતી ત્યારે કેટલાક લોકો તો માનવ બલિ પણ આપતા હતા. પણ અહીંયા શાની બલિ આપવાની છે? તો રંગવદૂત મહારાજ કહે છે કે સર્વાર્પણો બલિ અર્પી દાસ્ય દેહ દમુ મુદા. એટલે જે આપણું કંઈક છે બધું જ બલિદાન તરીકે તમને અમે અર્પણ કરીએ છીએ અને એના માટે અમે તમારા સેવક તરીકે, દાસ તરીકે આ દેહનું દમન કરીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવીને એ રીતથી અમારું બલિદાન તમને આપીએ છીએ. આટલું થઈ ગયું એટલે આ બધા ઉપચારો થઈ ગયા પછી આપણા શરીરના જે અવયવો છે તો તે અવયવોનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. રક્ષે દત્તાત્રેયમાંથી ભારતી સુતસ્તવ. તો દત્તાત્રેય ભગવાન એ અમારા મસ્તકનું રક્ષણ અને ભાગ એટલે કે કપાળ છે તેનું રક્ષણ, પત્રીના પુત્ર છે તેઓ અમારા કપાળનું રક્ષણ કરો. નાસિકા છે તો એ નાસિકાનું રક્ષણ યોગીરાજ નામના દત્ત ભગવાન કરે. અને અમારા જે નયનો છે, નેત્ર છે, તો એનું રક્ષણ અનંત રૂપ એ અનંત જેમની આંખો છે એવા દત્ત ભગવાન અમારી આંખોનું રક્ષણ કરો. એના પછી જે ગુરુ છે તો એ મુખનું રક્ષણ સર્વભક્ષી એ દત્ત ભગવાન અમારું નામના દત્ત ભગવાન એ અમારા હોઠનું રક્ષણ કરે. એના પછી જીવવાનું રક્ષણ જે શારદાનું આત્મા એવા દત્ત ભગવાન અમારી જીવવાનું રક્ષણ કરે, જેથી જીવવા દ્વારા અમે અસત્ય પણ ન બોલીએ અથવા એવું કોઈ પણ ક્રોધયુક્ત વચન ન બોલીએ જેનાથી કંટો ફિસાદ થાય. અને અમારા દાંતનું રક્ષણ એ દયાનિધિ, તો એ દયાનો ભંડાર જે દત્ત ભગવાન છે તેઓ અમારા દાંતનું રક્ષણ કરે. એ રીતથી આ 9મા શ્લોકમાં પ્રાર્થના કરવામાં આવી છે. એના પછી આપણા જે વાળ છે તો વનસ્પતિના ઈશ, તો તેઓ અમારા વાળોની રક્ષા કરે. અને જે વાયુરૂપી અશ્વ છે અને એના ઉપર આરૂઢ દત્ત ભગવાન છે એ અમારા કાનનું રક્ષણ કરો. એ રીતથી પ્રાર્થના કરવામાં આવી છે. એના પછી જે હડપચી છે એ હડપચીનું રક્ષણ એ શૂલ્ય એટલે કે ત્રિશૂળ જેમણે ધારણ કર્યું છે એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરે. અને અમારા જે કંઠ છે એ કંઠનું રક્ષણ કલાનિધિ એ દત્ત ભગવાન અમારું કરતો. આ બધા નામો બધા જ દત્ત ભગવાનના છે. તો કલાનિધિ એ પણ દત્ત ભગવાનનું નામ છે. એના પછી બીજા અંગો આવે છે કે ખભાનું રક્ષણ એ બ્રહ્મરૂપી જે હમ એટલે પણ બ્રહ્મ કહેવાય છે, તો એ અમારા ખભાનું રક્ષણ કરે. અને જે અમારા કાંડા છે તો એ કાંડાનું રક્ષણ કૃપાંબુધિ એ દત્ત ભગવાન કરે. હાથ જે છે તે અમારા હાથોનું રક્ષણ હારી એટલે હાર પહેરેલા એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને આંગળીઓ છે એ આંગળીઓનું રક્ષણ અરણ્યવાસી
તો જંગલમાં રહેનારા, જંગલમાં વસવાટ કરનારા એવા દત્ત ભગવાન અમારી આંગળીઓનું રક્ષણ કરે. એના પછી છાતીનું રક્ષણ એ સોમનો ભ્રાતા એટલે દત્તચંદ્ર દુર્વાસ. તો સોમ એટલે ચંદ્ર, એ એના ભાઈ એટલે દત્તાત્રેય એ અમારા છાતીનું રક્ષણ કરે. અને કલેજાનું રક્ષણ દરેક જીવાત્માના કર્મ સાક્ષી છે એ દત્ત ભગવાન એનું અમારું રક્ષણ કરે. એના પછી હૃદયનું રક્ષણ હરિ એટલે ભક્તોના દુઃખોને હરણ કરનાર એ દત્ત ભગવાન અમારા હૃદયની રક્ષા કરે. અને તેઓ અમારા હૃદયમાં જ હંમેશા બિરાજમાન હોય છે. આથી તેઓ અમારા હૃદયનું કાયમ માટે રક્ષણ કરો. એના પછી જે વિશ્વંભર વિશ્વવ્યાપી દત્ત ભગવાન છે અને વિશ્વ સ્વરૂપ છે, તો તેઓ અમારા પેટનું રક્ષણ કરો. અને જે અમારી કટી એટલે કમર છે, તો એનું રક્ષણ કામરૂપી ભગવાન એનું રક્ષણ કરો. અને જે જાંગ છે એનું રક્ષણ આજાનું બાહુ દત્તાત્રેય ભગવાન કરો. તો આજાનું બાહુ તો ઘૂંટણ સુધી જેમના હાથ લંબાયેલા હોય એવા દત્ત ભગવાન એ જાંઘનું રક્ષણ કરો. એના પછી ઢીંચણોનું રક્ષણ પત્રીસુનું એટલે પત્રીના પુત્ર એ અમારું ઢીંચણોનું રક્ષણ કરો. અને જે ઘૂંટણો છે એ ઘૂંટણોનું રક્ષણ ઘન નીલ, જે વાદળાના જેમનો નીલ રંગ છે, નીલ વર્ણ છે, એવું જેમનું શરીર છે તેઓ અમારા ઘૂંટણોનું રક્ષણ કરો. અને અમારા નખોનું રક્ષણ નાના રૂપધારી અને વામનાત્મા. તો નાના રૂપધારી અનેક નામ દત્ત ભગવાનના છે, તો એ નાના રૂપધારી અમારા નખોનું રક્ષણ કરો. અને અમારા જે પગ છે એ પગનું રક્ષણ વામનાત્મા, તો વામનાત્મા તરીકે અમારું રક્ષણ કરો. પછી શરીરના બીજા જે અંગો છે, તો જે સર્ગતંત્રના છે, તો એ ગુદાનું રક્ષણ યમરૂપી ભગવાન કરો. અને જે લિંગ છે જનનેન્દ્રિય, તો એનું રક્ષણ પ્રજાપતિ કરો. તો પ્રજાપતિ એ પણ દત્ત ભગવાનનું નામ છે. કર્મેન્દ્રિયો જે છે એનું રક્ષણ જેઓ કોઈ પણ કર્મ કરતા નથી, કર્મ શૂન્ય, અને જેઓ જ્ઞાની છે, તો તેઓ અમારા બધી કર્મેન્દ્રિયોનું રક્ષણ કરો. અને જેઓ જ્ઞાની છે એવા જ્ઞાની દત્તાત્રેય ભગવાન અમારા જ્ઞાનેન્દ્રિયોનું દર્શન કરો. એના પછી હાડકાની વચ્ચે આવેલી જે મજ્જા છે, તો એનું રક્ષણ એ મહામાયાવી દત્ત ભગવાન કરો. અને જે મેદ છે એટલે કે ફ્લેશ, તો એનું રક્ષણ ત્રૈલોક્યને મોહિત કરનારા દત્ત ભગવાન કરો. એ સિવાય જે માંસ છે શરીરનું, તો એ માંસનું રક્ષણ એ મેધાનિધિ તરીકે દત્ત ભગવાન કરો. અને જે લોહી છે એ લોહીનું રક્ષણ જેમની આંખો રક્તવર્ણની છે એ અમારા લોહીનું રક્ષણ કરો. અમારા અસ્થિનું એટલે કે હાડકાનું રક્ષણ આનંદ મૂર્તિ દત્ત ભગવાન કરો. અને જે ચામડી છે, તો એ ચામડીનું રક્ષણ તારુણ્ય મૂર્તિવાન જે દત્ત ભગવાન છે તેઓ અમારું રક્ષણ કરો. શરીરના જે બીજા છે એ વીર્યનું રક્ષણ એ ચિરંજીવી ભગવાન દત્ત કરો. અને અમારી લાળ છે સલાઈવા, તો એ સલાઈવાનું રક્ષણ એ લાવણ્યનો નિધિ એવો જે દત્ત ભગવાન છે, તો એ અમારી લાળનું રક્ષણ કરો. તો ઘણા લોકોને કેટલીક વાર લાળ બિલકુલ આવતી નથી, એટલે લાળ ગ્રંથિનો કેન્સર થયેલો હોય છે,
તો એમને પુષ્કળ તકલીફ પડે છે, તો એ લાળનું પણ આ રીતથી રક્ષણ કરવા માટે અહીં લાવણ્ય નિધિ તરીકે દત્ત ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. પછી જે ષટ ચક્રો આપણા શરીરમાં આવેલા છે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, સહસ્ત્રાર સુધી, વચ્ચે આજ્ઞા ચક્ર પણ આવી ગયું. તો એ ષટ ચક્રોને નું રક્ષણ એ ષડભુજ એટલે 6 હાથવાળા દત્ત ભગવાન કરો. અને એ દત્ત ભગવાન સહસ્ત્રારમાં નિવાસી છે, તો એવા 6 હાથવાળા દત્ત ભગવાન અમારા ષટ ચક્રનું રક્ષણ કરો. અને આપાદશીર્ષ એટલે પગથી માંડીને માથા સુધી અદ્વૈત રૂપી દત્ત અને જે 72,000 નાડીઓ છે એ નાડીઓનું રક્ષણ નરરૂપધારી દત્ત ભગવાન કરો. એના પછી જે આપણી વૃત્તિઓ છે, તો કામાદી જે દુર્વિકારો છે એનાથી નૃસિંહ ભગવાન એ અમારું રક્ષણ કરો. અને આધિ વ્યાધિ અને ઉપાધિ થી વાસુદેવ યતિ એ અમારું રક્ષણ કરો. તો વાસુદેવ આમ તો વિષ્ણુ ભગવાન કહેવાય છે, વાસના વાસુદેવ વાસિતમ ભુવનત્રયે સર્વભૂત નિવાસોથી વાસુદેવ નમોસ્તે. એ બાને વાસુદેવ એટલે વિષ્ણુ પણ કહેવાય, દત્ત ભગવાન પણ સર્વવ્યાપી છે અને સર્વભૂતોમાં નિવાસી છે. આથી વાસુદેવ દત્ત ભગવાનને પણ કહેવામાં આવ્યા છે. તો આ બધા વિશેષણો છે, એટલે એ દરેક દેવતાઓને પણ લાગુ પડતા હોય છે. એના પછી ભૂત પ્રેત ઇત્યાદિથી રક્ષણ કરવા માટે શ્રીપાદ વલ્લભને પ્રાર્થના કરવામાં આવી છે. અને કાળના પણ કાળ અને દુર્ગ્રહોથી એ આપણને જન્મ મૃત્યુમાંથી પણ રક્ષણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે. તો દુષ્ટ ગ્રહોથી કાળના કાળ એ આપણું રક્ષણ કરે અને જન્મ મૃત્યુ થકી હર એટલે શંકર ભગવાન, તો એ હર એટલે પણ અહીંયા ભક્તોનું જન્મ મૃત્યુ જંજાળ હરી લે એ રીતથી હર એ દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. એના પછી દિશા અને ખૂણા વિશે પણ કહેવામાં આવ્યું છે કે પૂર્વ દિશામાં જે પવનભક્ષી પવનને પણ જેઓ ભક્ષણ કરે છે તેઓ અમારું રક્ષણ કરો. અને પશ્ચિમ દિશામાં પાવકો પણ એટલે અગ્નિ જેવા જ્વાજ્વલ્યમાન એ દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં વ્યોમકેશ એટલે કે આકાશ જેમના વાળ છે એવા દત્ત ભગવાન રક્ષણ કરો. અને દક્ષિણ દિશામાં દૈત્યોના દુશ્મન દૈત્યારી એ અમારું રક્ષણ કરો. એના પછી 4 ખૂણા આવ્યા, તો 4 ખૂણામાં કામચારી એટલે સ્વેચ્છાચારી પોતાની ઈચ્છા પ્રમાણે જે વિચરણ કરે છે એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને ઊંચેથી અવ્યક્ત જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી છતાં પણ એમનું અસ્તિત્વ છે એવા અવ્યક્ત એ અમારું રક્ષણ કરો. અને નીચેની બાજુથી સચ્ચિત સુખાત્મા એટલે કે આનંદ સ્વરૂપ છે અને જેઓ એના માટે શેષ ભગવાનનું છત્ર છે, તો એવા અનેક સ્થળે અમારું રક્ષણ કરો. તો આ સ્તોત્રમાં હજુ આપણે આગળ વધીએ તો મધ્યમાં મૃત્યુ સ્વરૂપ અથવા મૃત્યુના પણ મૃત્યુ અને મૃત્યુંજય, તો મૃત્યુના ભયથી આ મૃત્યુંજય અમારું રક્ષણ કરો. અને બધે એટલે સર્વ બાજુએ એ મૃત્યુંજય અમારું રક્ષણ કરો. જને જાત્યન્ય વચ્છિન્ન સહ્યવાસી બને છે. જને એટલે ઘણા બધા લોકોમાં આપણે જઈએ તો એમાં જેમને પણ જાતિ થી પણ જે પર છે એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને જો જંગલમાં જઈએ
તો જંગલમાં અમારું સહ્યાદ્રી શિખર પર રહેનારા એવા દત્ત ભગવાન સહ્યવાસી અમારું રક્ષણ કરો. જળમાં જળશાહી ભગવાન અમારું રક્ષણ કરો. અને જયારે અમે સ્થળમાં રહીએ ત્યારે સ્થાણુ રૂપે એટલે પર્વત સ્વરૂપે ભગવાન અમારું રક્ષણ કરો. અગ્નિમાં અનંતાત્મા તરીકે દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને શસ્ત્ર અને અસ્ત્રથી અમને બળી એટલે સૌથી બળવાન એવા જે દત્ત ભગવાન છે એ અમારું રક્ષણ કરો. દુષ્ટ લોકોથી જે દાતા સ્વરૂપ દત્ત ભગવાન છે એ અમારું રક્ષણ કરો. અને ખેચરોથી એટલે આકાશમાં ઉડનારા અને ભૂત પ્રેતાદી તો એમનાથી ખલાંતક એટલે દુષ્ટ લોકોનો નાશ કરનાર દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. વ્યાલાદીથી જગન્નાથ તો સર્પ ઇત્યાદિથી જગન્નાથ નામના ભગવાન જે દત્ત ભગવાન નામ છે તેઓ અમારું રક્ષણ કરો. અને ભૂચરોથી એટલે પૃથ્વી પર ચાલનારા જે પ્રાણીઓથી ભયાનક તરીકે ભયનો અંત આણનાર દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. જલે જળચરાદિથી એટલે જળમાં એટલે નદી સમુદ્રમાં ક્યાં પણ આપણે ગયા હોઈએ તો એમાં જળચરાદિથી અમારું પદ્મભૂષણ કે સર્પનું જેમણે આભૂષણ કર્યું છે એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને જટાધારી તો જટાધારી દત્ત ભગવાન બધે સ્થળે અમારું રક્ષણ કરો. અને સંકટ સમયે તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ જટાધારી અમારું રક્ષણ કરો. એના પછી જે અવસ્થાઓ છે તો જાગતા હોઈએ ત્યારે મર્તુગામી દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને સ્વપ્નમાં સૂત્રાત્મા એ સ્વરૂપના દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. તો ઘણા લોકોને સ્વપ્નમાં બિહામણા સ્વપ્ન આવતો હોય છે અને ભય લાગતો હોય છે તો એ સ્વપ્નમાં પણ ભગવાન આપણને બચાવે એના માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. મૂર્છાદીમાં અમેયાત્મા તો જો આપણને મૂર્છા આવી હોય આપણે બેભાન થઈ ગયા હોય તો એમાં અમેયાત્મા એટલે જેમનું માપ આપણે કાઢી ન શકીએ તો એવા ભગવાન અમારું રક્ષણ કરો. અને ઊંઘમાં અનઘા પ્રિય તો દત્ત ભગવાનની જે શક્તિ છે એને અનઘા માતા પણ કહેવામાં આવે છે. તો એ અનઘાને પ્રિય એટલે કે દત્ત ભગવાન ઊંઘમાં પણ અમારું રક્ષણ કરો. પછી જો રોગ થયો હોય તો જેઓ રોગ શૂન્ય છે કે જેમને કદી પણ રોગ લાગુ ના પડે એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને ભોગ ભોગવતી વખતે ભોગત એટલે ભોગ આપનાર એ અમારું રક્ષણ કરો. અમારું સ્વાસ્થ્ય સારું હોય તો એમાં શર્મદ એટલે આપણને આનંદ આપનાર એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને હંમેશા સદા એટલે હંમેશા દિગંબર રૂપ બ્રહ્મ અમારું રક્ષણ કરો. એના પછી છે કે દુકાળ જેવા સમયે દુર્ભિક્ષે અન્નપૂર્ણેશ એ દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. અને સુકાળ હોય વરસાદ ભરપૂર હોય તો એવા સમયે સકલાર્પિયા બધા જ પ્રકારની જે સંકટો દુઃખ હોય એનું હરણ કરનારા એવા દત્ત ભગવાન અમારું રક્ષણ કરો. કોઈ આપણા સ્વજન ગુજરી ગયા હોય અને આપણને સૂતક લાગ્યું હોય તો એ સૂતક અવસ્થામાં શરણત્રાતા એટલે શરણે આવેલાને તારતા તો શરણે દત્ત ભગવાનને જે પણ કોઈ જાય એમને બચાવનારા રક્ષણ કરનારા એવા શરણત્રાતા સૂતક સમયે અમારું રક્ષણ કરો. અને મંગળ પ્રસંગ હોય એ મંગળ પ્રસંગમાં મોદદાયક એટલે આપણને આનંદ આપનારા એવા દત્ત ભગવાન રક્ષણ કરો. રક્ષે સદા સિદ્ધરાજ
સર્વત્ર સર્વથા સુધી. તો હંમેશને માટે સિદ્ધરાજ એ દત્ત ભગવાન અમારું રક્ષણ કરો અને સર્વત્ર એટલે બધે સ્થળે પણ એ અમારું રક્ષણ કરો. એના પછી પ્રાર્થના છે કે દોષો બધા કરી માફો યથા માતા સનંદય. તો સ્તોત્ર બોલતા કે ઈતર બાબતોમાં પણ જો આપણી કોઈ ભૂલ થાય, આપણા દ્વારા કોઈ દોષ થાય, તો એના માટે જે રીતથી માતા એ ધામણા બાળકને હંમેશા માફ કરે છે, તો એ અમારી ભૂલો માટે અથવા દોષો માટે તમે અમને માફ કરો. એના પછી હવે ફલશ્રુતિ આવે છે કે દત્ત રક્ષા પડે જે કો સ્તોત્ર ભોગા વર્ગદ. તો દત્ત રક્ષા સ્તોત્ર છે એને જે વાંચે એટલે બોલે પણ ખરો અને વાંચવાનું પણ ખરું, તો એનેથી ભોગાપ વર્ગદ એટલે ભોગ પણ મળે, એટલે ઐહિક સુખ સંપત્તિ મળે, અને અપવર્ગ એટલે મોક્ષ કે સ્વર્ગનું સુખ પણ મળે છે. ત્રિકાળે એક કાળે એવા ભયો તેને નહીં કહી. તો એ રીતથી કોઈ પણ કાળમાં આપણને ભય લાગે નહીં, આ એની ફલશ્રુતિ છે. તો દત્ત રક્ષા સ્તોત્રો તો એને આપણે 3 વખત પણ બોલી શકીએ અને 1 વખત પણ બોલી શકીએ છીએ. સવારે, બપોરે, સાંજે અથવા સવારે 1 વખત એ પણ આપણે બોલી શકીએ છીએ. વિશેષ ક્યાં બેસીને બોલવાનું એ પણ જણાવવામાં આવ્યું છે કે ઔદુંબર તળે બેસી પ્રાતઃકાળે પરેન્દ્ર. સવારે જો આપણે આનો પાઠ કરવાનો હોય તો ઔદુંબર વૃક્ષ જો નજીકમાં હોય કે કોઈ મંદિરના કમ્પાઉન્ડમાં, તો એની નીચે આપણે બેસીને પાઠ કરીએ તે આપણને વધારે લાભપ્રદ છે. અને સાંજે ગૃહાંગણે એટલે ઘરના આંગણામાં બેસીને અથવા શયન સ્થળે આ દત્ત રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બપોરે દેવ મંદિરે આપણે પવિત્ર થઈને આ પાઠ કરવો જોઈએ. તો બપોરે પણ આપણે પાઠ કરવો હોય તો એ પણ ભોજન કર્યા પહેલા આપણે મંદિરમાં એનો પાઠ કરવાનો છે. અને જો આપણે ભાવપૂર્વક શ્રદ્ધાથી આ સ્તોત્રનો પાઠ કરીએ તો પત્રી વરપ્રદ અત્રિ ઋષિને વર પ્રદાન કરનાર એવા દત્ત ભગવાન હંમેશા આપણું રક્ષણ કરે છે, સદા એટલે હંમેશા. એના પછી શ્રી દત્ત દત્ત કુલતારક દત્ત દત્ત એટલે આપણા કુળનો ઉદ્ધાર કરનાર દત્ત ભગવાન. તો એનું અહીંયા સ્મરણ કરવામાં આવ્યું છે. અને એના પછી શ્રી દત્ત દત્ત રીપુ મારક દત્ત દત્ત. તો જે આપણા દુશ્મનોને મારનાર એવા દત્ત ભગવાન, એમનું અહીં સ્મરણ કરવામાં આવ્યું છે. એના પછી 34મી શ્લોકની બીજી લીટી છે શ્રી દત્ત દત્ત ભયહારક દત્ત દત્ત. તો ઘણા ભક્તોને અનેક પ્રકારનું ભય હોય છે, તો એ ભયને દૂર કરવા વાળા દત્ત ભગવાનનું અહીં સ્મરણ કરવામાં આવ્યું છે. અને શ્રી દત્ત દત્ત મુદદાયક દત્ત દત્ત. તો દત્ત ભગવાન એ આપણને આનંદ પ્રદાન કરનાર છે. તો એવા દત્ત ભગવાનનું અહીં સ્મરણ કરવામાં આવ્યું છે. એના પછી દત્ત દત્ત સ્મરણ તારે નિર્જને દેહ આપડો. તો દત્ત ભગવાનનું ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે આપણે દત્ત ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. અને એમ કરતા કરતા જો કોઈ નિર્જન સ્થળે આપણો આ દેહ પડી જાય તો એ દેહ પડી ગયા પછી પામે તૃપ્તિ પશુ પક્ષી નિશ્ચાન્ય દેહના યથા. તો પશુ પક્ષી એ દેહને ભલે ખાઈ જાય એવી ભાવના અહીં કરવામાં આવી છે. તો આપણા શરીરનું પણ બલિદાન આપીને એનાથી પશુ પક્ષી તૃપ્ત થાય, અને નહીં તો પછી જમીનમાં દાટી દે તો કીડાઓ પણ એ શરીરને ખાઈ જાય, પણ એમને એ મિષ્ટાન્ન તરીકે પ્રાપ્ત થાય. તો એ રીતથી આપણા શરીરનું એ જે સારો ઉપયોગ થયો એમ કહી શકાય. એ દ્રષ્ટિએ આ ભાવના અહીંયા
વ્યક્ત કરવામાં આવી છે અને એના પછી જે જે સ્થળે આ મન જાય મારું, તો જે પણ કોઈ સ્થળે આપણું મન જતું હોય તો ત્યાં સદગુરુ મહારાજને પ્રાર્થના કરવામાં આવી છે કે તમારું સ્વરૂપ ત્યાં હજો, અને એવા કોઈ પણ સ્થળે હું જો મસ્તક મૂકું તો ત્યાં હંમેશા તમારા પદદ્વંદ્વ એટલે બે ચરણ કમળ હોય. તો આવી ભાવના વ્યક્ત કરીને આ સ્તોત્રો અહીં સમાપ્ત થાય છે. તો આજે દત્તરક્ષા સ્તોત્રનું મહાત્મ્ય છે એ એક જ વખત જો સમજી લેવામાં આવે તો એ એક જ વખત સમજી લેવાનું અને વાંચવાનું, પણ બાકી જયારે પાઠ કરવાના હોય ત્યારે દત્તરક્ષા સ્તોત્ર એ જ મૂળમાં આપણે એના પાઠ કરતા રહેવાના. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.